શ્રી ગણેશાય નમઃ. ભક્તો, આપણે શિવ મહાપુરાણની 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાઓનું શ્રવણ કરીએ છીએ. તેમાં આપણે આગળના વિડીયોમાં સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમેશ્વર, કાશી વિશ્વનાથ અને ત્રંબકેશ્વરનું આપણે શ્રવણ કરી ચૂક્યા છીએ. તો આ વિડીયોમાં આપણે વૈદ્યનાથ મહાદેવનું જ્યોતિર્લિંગનું મહાત્મય અને રાવણની કથાનું શ્રવણ કરવાનું છે. ત્યારે સુતજી કહે છે, રાક્ષસોમાં શ્રેષ્ઠ રાવણ ખૂબ જ અહંકારી અને ક્રોધી હતો. તેણે ભોળાનાથનું આરાધના કર્યું હતું. ઘણા સમય સુધી તેણે શંભુને રીઝાવ્યા હતા. તેણે ભોળાનાથને પ્રસન્ન કરવા તપ આદર્યું હતું. તે પછી હિમાલય પર્વતની જમણી બાજુએ રાવણે જમીનમાં એક ખાડો કર્યો. પછી અગ્નિનું સ્થાપના કરી તેણે તપ કરવા માંડ્યો. ઉનાળામાં 5 અગ્નિઓ વચ્ચે તે બેસી રહેતો, શિયાળામાં તે જળ વચ્ચે આરૂઢ થતો. એમ 3 પ્રકારે તેણે તપ કર્યું હતું. પરંતુ શિવજી પ્રસન્ન થયા નહીં. તે પછી રાવણે પોતાના મસ્તકો કાપીને અગ્નિમાં હોમી દીધા. જ્યારે એક માથું બાકી રહ્યું ત્યારે તે સાબદો બન્યો અને ત્યારે જ શંભુ પ્રગટ થયા. પ્રભુએ તેના બધા માથાઓ એમને એમ પાછા દીધા. તેને તે પછી ઉત્તમ બળ પ્રદાન કર્યું. તે પ્રભુને કહે, હે પરમાત્મા, હું આપને લંકા લઈ જવા માંગુ છું. આપ મારી એ ઈચ્છા પૂરી કરો. હું આપને શરણે આવ્યો છું. ત્યારે સુતજી કહે છે, રાવણે આમ કહ્યું ત્યારે તે ભોળાનાથ મનમાં ઉદાસ થયા. તેઓ રાવણને કહે, હે રાક્ષસ શ્રેષ્ઠ, તું મારું વચન સાંભળ. મારું આ લિંગ ઉત્તમ છે. તેને તું તારા ઘરે લઈ જા અને તું એને જ્યાં મૂકીશ ત્યાં સ્થિર થઈ જશે. પછી તું ઈચ્છીશ તેમ થશે. ત્યારે સુતજી કહે છે, તેથી તે રાવણ બહુ સારું એમ કહીને લિંગ સ્વીકાર્યું. તે પોતાના નિવાસ તરફ રવાના થયો. પરંતુ રસ્તામાં ભોળાનાથની માયાના પરિણામે તેને મૂત્રત્યાગ કરવાની ઈચ્છા થઈ. તેથી તે પુત્ર રાવણ તેને રોકવા સમર્થ થયો નહીં. તેણે એક ગોવાળિયાને લિંગ હાથમાં ધરીને ઊભા રહેવાની પ્રાર્થના કરી. આથી ગોવાળિયાએ લિંગ પકડીને ઊભો રહ્યો. પણ એક મુહૂર્ત જેટલો સમય વીત્યો તે દરમિયાન પેલો ગોવાળિયો અટકાઈ ગયો. લિંગનો ભાર અતિશય લાગતા તેણે તત્કાળ તે શિવલિંગને નીચે મૂકી દીધું. તે લિંગ એ જ વખતે સ્થિર બની ગયું. આ લિંગ સર્વકામના સિદ્ધ કરનારું ઉત્તમ જ્યોતિર્લિંગ છે. તેના દર્શન માત્રથી સર્વ પાપ નાશ પામે છે. તે વખતે તે રાવણ શિવલિંગ વગર પોતાના નિવાસે ગયો. તેણે સઘળું વૃત્તાંશ તેની પત્નીને મંદોત્રીને કહ્યું. તે સાંભળીને ઇન્દ્રો, દેવો તથા મુનિઓ પરસ્પર મંત્રણા કરી શિવનું વધુ આસક્ત બુદ્ધિવાળા બન્યા. બધા દેવો તથા વિષ્ણુ, બ્રહ્મા ત્યાં આવ્યા. ત્યાં તેમણે વૈદ્યનાથ શિવલિંગની પૂજા કરી. તે પછી પ્રતિષ્ઠા બાદ વૈદ્યનાથ એવા નામથી તેને જાહેર કરી સ્તુતિ કરાઈ. ઋષિઓ કહે છે, એ શિવલિંગ જ્યાં સ્થિર છે તે પછી રાવણ નિવાસે ગયો. તે પછી શું બન્યું તે તાત તે કહો. ત્યારે સુતજી કહે છે, રાવણ તો તેના ઘરે ગયો, પત્નીને સઘળી વાત કરી. અસુર પોતે આથી ઘણો હર્ષ પામ્યો. હે મુનીશ્વરો, તે સાંભળીને ઇન્દ્ર આદિ દેવો તથા મુનિઓ પણ ઘણા ભય પામ્યા. તેઓ પરસ્પર કહેવા લાગ્યા, આ દુષ્ટ તથા દ્રોહી રાક્ષસ રાવણ દુષ્ટ બુદ્ધિ છે. તેણે ભોળાનાથ પાસેથી વરદાન મેળવ્યું છે. હવે શું કરવું? હવે આપણે ક્યાં જઈશું? તે સામર્થવાન બન્યો છે. તે દેવો તથા મુનિઓને તે વખતે નારદજીને તેડાવ્યા. દેવો કહે, હે મુનિશ્રી, તમે સર્વ કાર્ય કરનાર છો. દેવોના દુઃખનો નાશ કરવા માટેનો ઉપાય બતાવો. અમે હવે આ લોકમાં ક્યાં જઈશું? ત્યારે નારદજી કહે છે, હે વંદનીય દેવો, ભોળાનાથની કૃપાથી ભક્તિ કરીને હું દેવોનું કાર્ય કરીશ. સુત કહે છે, દેવર્ષિ તે પછી રાવણને ઘરે ગયા. તેમણે સત્કાર મેળવીને પ્રેમથી એ બધું વૃત્તાંશ પૂછવા માંડ્યા. નારદ કહે, રાક્ષસોમાં ઉત્તમ રાવણ, તું ધન્ય છે. તારું મન તપમાં લાગ્યું છે. તે જાણી હું ઘણો પ્રસન્ન થયો છું. હે રાવણ, તે વૃત્તાંશ હું સાંભળવા ઈચ્છું છું. ત્યારે રાવણ કહે છે, હે દેવર્ષિ, હું તપ કરવા કૈલાસ પર ગયો હતો. ઘણો કાળ દારૂણ તપ કર્યો. ભોળાનાથ પ્રસન્ન થયા નહીં. તે પછી હું અડાબીડ વૃક્ષ વનમાં ગયો. ત્યાં 5 અગ્નિ વચ્ચે તપ આદર્યું. તે પછી ટાઢા જળ રહી તપ કર્યું. ચોમાસામાં પાથવા વિના સૂવા લાગ્યો. એમ
પણ 3 પ્રકારે તપ આદર્યું. આમ છતાં શંભુ પ્રસન્ન થયા નહીં. મેં અગ્નિની સ્થાપના કરી, પાર્થિવ લિંગની સ્થાપના કરી, વિશદ પૂજા ચાલુ કરી. તે પછી મારા માથા ચડાવવા માંડ્યો. છેલ્લે એક માથું બાકી રહ્યું ત્યારે શંભુ સન્મુખ આવ્યા. તેમણે મને વરદાન માગવાનું કહ્યું. મેં તેમની પાસે અતુલ બળ માગ્યું. તે કૃપાળુ ભોળાનાથે મને બળ આપ્યું. મને તેમણે તેમની શક્તિની પેલા ડૂબ થયેલા માથા પણ પાછા આપ્યા. મારું શરીર હતું એવું બની ગયું. તે શિવલિંગ સ્થિર થયું છે. તે વેદનાથ નામેશ્વર પ્રસિદ્ધ છે. હવે હું તેનું પૂજન કરીને ત્રણેય જગતને જીતી લઈશ. સૂત કહે છે. તેનું આ વચન સાંભળીને દેવર્ષિ મનમાં ડર્યા. તેમણે મોટેથી હસીને કહ્યું, હે રાવણ, તને પ્રભુએ જે કંઈ આપ્યું છે તે તારે સત્ય માનવું નહીં. એ ભોળાનાથ જ્યારે વિકાર પામે ત્યારે ઘણું બધું બોલે છે. શું નથી બોલતા એ કેમ સમજી શકાય? તું પ્રિય જ છે, માટે તું પાછો જા. કૈલાસને તું ઉપાડી જો. તારાથી એ વિશાળ કૈલાસ પર્વત ઉપાડી શકાય તો એમ માનવું કે બધું સાચું છે. તું ખાતરી કરી લેજે. સૂત કહે છે, નારદજી એમ કહ્યું તેથી રાક્ષસ રાવણ મોહિત બન્યો. રાવણે તેમને કરવાનો હિતકર માન્યું. મુનિનું વાક્ય સાંભળીને કૈલાસ તરફ રવાના થયો. તેણે કૈલાસ પર્વત સામે જોયું. ઊંચો તોતિંગ પર્વત જોઈ તે હરખાયો. તેણે તરત જ પર્વતને ઉપાડ્યો. તે વખતે પર્વત પર રહેલું સઘળ અસ્તવ્યસ્ત બનવા માંડ્યું. શિવજી પોતે શું બન્યું, કેમ બન્યું એમ બોલી ઉઠ્યા. પાર્વતીજી પોતે હસી ઉઠ્યા. તેઓ શંભુને કહે, ઉત્તમ શિષ્યનું ફળ છે. તમે શિષ્યુને અતુલ બળ આપ્યું છે તો શું થાય? ત્યારે સૂતજી કહે છે, પાર્વતીજીનું આવું વચન સાંભળીને શંભુએ રાવણને કૃતજ્ઞ માન્યો અને બળથી ગર્વિલ બનેલા રાવણને શ્રાપ દીધો. હે દુષ્ટ રાક્ષસ રાવણ, તું અભિમાન ધારણ ન કર. આ લોકમાં તારા ગર્વને નાશ કરનારો અવશ્ય ઉત્પન્ન થશે. ત્યારે સૂતજી કહે છે, નારદે તે સઘળું સાંભળી લીધું. રાવણ ત્યાંથી પ્રસન્નચિત્ત પાછો ફર્યો. તેણે પોતાના બળની પાકી ખાતરી થઈ હતી. તે શત્રુઓનો નાશ કરી જગતને વંશ કર્યું. ભોળાનાથની કૃપાથી તે દિવ્ય અસ્ત્રો પણ મળ્યા. તે વખતે રાવણ સામે જઈ શકે તેવો કોઈ યોદ્ધા ન હતો. બસ આ જ રીતે રાવણે વેદનાથેશ્વર ની જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. તેનું આપણે શ્રવણ કરી લીધું છે. હવે આપણે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મય અને દારૂકાની કથાનું શ્રવણ કરવાનું છે. ત્યારે સૂતજી કહે છે, હે ભોળાનાથ, પ્રભુના ઉત્તમ જ્યોતિર્લિંગ શ્રી નાગેશ્વર નામે જે રીતે પ્રગટ થયું હતું તે હું તમને કહું છું. દારૂકા નામની એક ભયંકર રાક્ષસી દેવી પાર્વતીના વરદાનથી ખૂબ જ ગર્વિષ્ઠ બની હતી. તેનો પતિ દારૂક પણ ખૂબ જ બળવાન હતો. તે વખતે તેમણે ઘણા સજ્જનોનો નાશ કર્યો હતો. તેમણે ધર્મને રગદોળ્યો હતો. પશ્ચિમ સમુદ્રના તટે આવેલા એક વનમાં તે રાક્ષસો વસ્યા હતા. તે વન ચારેય દિશામાં પ્રસરેલું હતું. દારૂકા જ્યાં જતી ત્યાં એ વન, ત્યાંની જમીનો, વૃક્ષો તથા સઘળા પ્રાણીઓ સાથે જતા. દારૂકા પોતાની ઈચ્છા મુજબ પોતાના પતિને સાથે લઈ જતી. દારૂક રાક્ષસ પત્ની દારૂકાની સાથે રાખીને લોકોને ત્રાસ આપતા હતા. આથી ઘણા સજ્જનો પીડાયા. તેઓ ઋષિના શરણે ગયા. લોકો કકળાટ કરતા કહે, ઓ મહર્ષિઓ, આપ અમને શરણ આપો. દુષ્ટ અમને મારી રહ્યા છે. આપ વિના અમારું રક્ષણ કરનાર કોઈ નથી. ત્યારે શ્રીવ કૃપા આપની અજવાળી રહી છે. ત્યારે સૂતજી કહે છે, લોકોએ એ મુજબની પ્રાર્થના કરી એટલે મુનિ શ્રેષ્ઠ ઓર્વ ઋષિ શરણ લેવાયા હોય. તેથી તેણે કહ્યું, પૃથ્વી પર રહીને રાક્ષસો પ્રાણીઓને હિંસા કરશે તો તે પોતે ઘણા બળવાન હોવા છતાં આપોઆપ પ્રાણ રહિત થશે. આ હું સત્ય કહું છું. ત્યારે સૂતજી કહે છે, એ રીતે એમના વચન કહી ફરીને પ્રજાઓને આશ્વાસન આપીશ. ઓર્વે ઋષિએ લોકોને સુખકારક થઈ અનેક જાતનું તપ કરવા માંડ્યા. તે ટાણે દેવોએ રાક્ષસના શ્રાપનું કારણ જાણી લઈને દેવશત્રુ રાક્ષસો સાથે યુદ્ધ માટે પરિશ્રમ આરંભી દો. ઇન્દ્ર આદિ તથા આવ્યા. તેમણે જોઈને રાક્ષસો વિચારમાં પડ્યા. દુષ્ટ એકઠા થઈને મસલ કરવા લાગ્યા. રાક્ષસો કહે, હવે આપણે શું કરવું અને ક્યાં જવું? ત્યારે સૂતજી કહે છે, દારૂક આદિ રાક્ષસો કંઈ જાણી શક્યા નહીં, જેથી સર્વકાળ દુઃખ પામ્યા. તે વખત દારૂકા રાક્ષસીએ પણ દુઃખને આવેલું જોઈને પાર્વતીએ આપેલા વરદાન યાદ કરવા માંડી. ત્યારે દારૂકા કહે, મેં અગાઉ શિવ પત્નીનું આરાધના કર્યું હતું. તેથી તેમણે મને વરદાન આપ્યું હતું કે તું જ્યાં જઈશ
ત્યાં ઈચ્છનીય તેમજ વન પણ સાથે આવશે તો આપે શા માટે દુઃખ થવું? ઈચ્છા મુજબ જળપાન, જમીન અને વનને ગમે ત્યાં લઈ જવાશે. સૂતજી કહે છે એ રાક્ષસીનું વચન સાંભળીને સઘળા રાક્ષસો તે વખતે નિર્ભય બન્યા. તેઓ પરસ્પર કહે, આપણી રાણીને ધન્યવાદને પાત્ર છે. હવે રાણીની મદદ આપણે સલામત સ્થળે લઈને રહીશું. તે પછી દારૂકા રાક્ષસીએ માતા પાર્વતીનું સ્મરણ કર્યું અને મળેલા વરદાન મુજબ તે જળ, સ્થળ, વન, પ્રાણીઓ સહિત ત્યાંથી ઉડી તેઓ સઘળા સમુદ્ર વચ્ચે જઈને રહ્યા. તે સમુદ્રના નગર વિશે રહીને રાક્ષસો ઘણું સુખ પામ્યા. તેઓ સમુદ્ર વચ્ચે આનંદ રહેવા લાગ્યા. તે લોકો જળમાં ભમતા હતા. દરિયા વાટે મુસાફરીઓ નીકળનારને તેઓ તેમના નગરમાં લઈ જતા અને તેમને કેદ કરતા. કેટલાકો તેઓ મારી નાખ્યા. ફરી તેઓ લોકોને પીડવા માંડ્યા. હે મુનીશ્વરો, જેમ જમીન પર લોકોને ત્રાસ થયો હતો તેમ હવે જળમાં પણ લોકોને દાનવોથી હેરાન પરેશાન થવા લાગ્યા. જે વખતે દારૂકા રાક્ષસી અન્ય રાક્ષસો સાથે સમુદ્રમાં વિહાર કરતી હતી તે વખતે તેણે કેટલાક નૌકારોને નગર તરફ આવતી દીઠી. તે રાક્ષસીએ તત્કાલ નૌકાઓને ઘેરી લીધી અને સઘળા પ્રવાસીઓને બંદીવાન બનાવ્યા. તે પ્રવાસીઓ સુપ્રિય નામનો એક વણિક હતો. તેના આચાર વિચાર ભોળાનાથને ખૂબ જ પ્રિય હતા કેમ કે તે શંભુનો ભક્ત હતો. તે વણિક સર્વ પ્રકારના શિવ ધર્મો ધારણ કરતો હતો. શિવની પૂજા વિના તે જમતો પણ ન હતો. હે શ્રેષ્ઠ મુનિવર, એ વણિક જે કેદખાનામાં પૂરેલો હતો ત્યાં તેણે સાથી બંદીવાનોને શિવ મંત્ર આપ્યા અને પાર્થિક લિંગનું પૂજન કરવાનું મહાત્મય પણ સમજાવી દીધું. તેઓ તેના કહ્યા પ્રમાણે કરતા હતા. આ રીતે વણિક પોતાના મનથી નૈવેદ્ય ચડાવીને પ્રભુને ભજતો હતો. આમ 6 મહિના પસાર થયા. તે પછી શિવજીએ જે ચરિત્ર થયું તે હવે હું તમને સંભળાવું છું. ત્યારે સૂતજી કહે છે, કોઈ કાળે તે દુધાષ્ટમાં રાક્ષસોનો સેવક તે શ્રુપ્રિયને સમક્ષ ભોળાનાથનું સુંદર સ્વરૂપ જોઈ ગયો. તેણે તે રાક્ષસો સામે વર્ણવ્યું. દારૂક તે પછી સૈન્ય સાથે ત્યાં આવ્યો. દારૂક કહે, હે વણિક પુત્ર, તું કોનું ધ્યાન ધરે છે? તે તું સત્ય કહે. સત્ય કહેવાથી તારું મારી સમક્ષ મરણ નહીં થાય, નહીં તો હું તને મારી નાખીશ. ત્યારે સૂતજી કહે છે, હું કંઈ જાણતો નથી. તે સાંભળીને રાક્ષસ ક્રોધાયમાન થયો. તે રાક્ષસોને કહે, તમે આને તત્કાલ મારી નાખો. અનેક પ્રકારના શસ્ત્રો તથા રાક્ષસો ઘસી આવ્યા. વણિકને મારવા માટે તે તત્પર બન્યા. તે વખતે વણિકે ભોળાનાથનું ભયભીત બનીને સ્મરણ કર્યું, હે પ્રભુ, અમારું રક્ષણ કરો. ત્યારે સૂતજી કહે છે એમ તેણે પ્રાર્થના કરી. તેથી ભોળાનાથ જમીનના પોલાણમાંથી મંદિર સહિત પ્રગટ થયા. મંદિરની વચ્ચે જ્યોત સ્વરૂપે શિવજી દર્શનીય બન્યા. તેમણે તે વેશ્યને પાશુપાસ્ત્ર આપ્યું. આ દિવ્ય શસ્ત્રથી તેણે રાક્ષસોનો નાશ કર્યો. શિવજી સુંદર દેહ ધારણ કરી વરદાન આપતા કહે, આ જગ્યા પાવન બનો. અહીં ઋષિઓ, સજ્જનો, બ્રાહ્મણો, ક્ષત્રિય, વૈશ્યો તથા શૂદ્રો આવીને વસો. તમો ધર્મોપ્રિય બનો. તમે શિવજીનો ધર્મનો પ્રચાર પ્રસાર કરનારા બનો. ત્યારે સૂતજી કહે છે એ વખતે દારૂક રાક્ષસી દેવી પાર્વતીને સ્મરણ કરી રહી હતી. પાર્વતીજી પ્રગટ થયા. તેણી દેવીને કહે, મારું વંશનું રક્ષણ કરો. ત્યારે દેવી કહે, ભલે, હું એમ કરીશ. તે પછી દેવીએ ભોળાનાથ સાથે વિવાદ છેડ્યો. તેથી શિવજી કહે, તમે ઈચ્છો છો તે કરો. ત્યારે સૂતજી કહે છે, પોતાના પતિ ભોળાનાથનું વચન સાંભળી પાર્વતી પ્રસન્ન થયા. તેઓ હસીને કહે, આપનું વચન યુગમાં અંતે સત્ય બનીને રહેશે, પરંતુ ત્યાં લગી તમાસી સૃષ્ટિ થાશો એવો મારો મત છે. નહીં તો એ ભોળાનાથ પ્રલય થઈ જશે. માટે તો એ પ્રભુ, હું આપના આશ્રયવાની છું. આ રાક્ષસી મારી શક્તિ છે. તે રાક્ષસીનું રાજ્ય રહેવા દ્યો. રાક્ષસોની પત્નીઓ થકી જે પુત્રો થયા તે ભલે આ વનમાં રહે, એમ મેં એમને સંપત્તિ આપી છે. સૂતજી કહે છે, પત્ની પાર્વતીજીની વાણી સાંભળીને શંભુ કહે છે, હે પ્રિય, મારું વચન સાંભળો. હું અહીં રહીશ. જે મનુષ્ય મારું શ્રદ્ધાથી પૂજન કરશે તેને હું ચક્રવર્તી બનીશ. વળી કલયુગમાં અંતમાં અને સતયુગના પ્રારંભમાં મહાસેનાનો પુત્ર વીરસેન નામે રાજા થશે. તે પરાક્રમી અને મારો ભક્ત હશે. તે મારા દર્શન થકી જ ચક્રવર્તી થશે. સૂત કહે છે, હે જ્ઞાનીઓ, શિવ પાર્વતી પછી ત્યાં રહ્યા. તેમણે બંને જ્યોતિર્લિંગ સ્વરૂપે થયા અને શિવ નાગેશ્વર નામે તે
શિવ નાગેશ્વરી નામે જાણીતા બન્યા. તેઓ સૌને પ્રિય છે. ઋષિઓ કહે છે, હે જ્ઞાની, તે વીરસેન ત્યાં દારૂકવનમાં કઈ રીતે જશે અને તે કઈ રીતે ભોળાનાથનું પૂજન કરશે તે કૃપા કરીને અમને કહો. ત્યારે સૂતજી કહે છે, મહાસેનનો પુત્ર વીરસેન સુંદર નિર્દેક્ષ ક્ષત્રિયના કુળમાં અવતરશે. તે શિવ ભક્ત બનશે. 12 વર્ષ સુધી તે તપ કરશે. તે પાત્વિક શિવલિંગની પૂજા કરશે. ભોળાનાથ તેને દર્શન આપશે અને કહેશે, વીરસેન, સીસાની ધાતુની વિલેપ કરી લાકડાની માછલી કરી યોગમાયા રચી હું તને આપીશ. તે ગ્રહણ કરી તું હમણાં જ લોકોની સાથે દારૂક વનમાં પ્રવેશ કરજે. તું નાગેશ્વરની પૂજા કરશે, તેથી તને પાસેથી પાશુપાસ્ત્ર મળશે. તેનાથી તું રાક્ષસોનો વધ કરજે. મારું દર્શન કરવાથી તું બળવાન બનીશ. પાર્વતીજીનું બળ પણ વધશે. તે વખતે અન્ય મચ્છરેલ રૂપ થયા હશે તે પણ સદાચારી થશે. સૂત કહે છે, એ રીતે વીરસેન કહીને દુઃખોનો નાશ કરનાર ભોળાનાથે તેના પર મોટી કૃપા ઉતારી ત્યાં જ અદૃશ્ય બન્યા. એ રીતે નાગેશ્વર દેવ જ્યોતિર્લિંગના પતિ જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. હવે આપણે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મ્ય અને શ્રી રામની કથાનું શ્રવણ કરવાનું છે. ત્યારે સૂતજી કહે છે, હવે શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ જે રીતે પ્રગટ થયું હતું તે હું તમને કહું છું. સજ્જનોને પ્રિય એવા દેવ વિષ્ણુ પૃથ્વી પર શ્રી રામચંદ્ર તરીકે અવતર્યા હતા. તે વખતે દુષ્ટ રાવણ તેમના પત્ની સીતાનું હરણ કરીને લંકામાં જતો રહ્યો હતો. તે ટાણે સીતાની શોધમાં તેઓ નગરીમાં આવી રહ્યા અને તેમણે સુગ્રીવને હિતકાર બનીને વાણીને માર્યો હતો. તે કેટલોક સમય ત્યાં રહ્યા. તેમણે તે વખતે સુગ્રીવ તથા લક્ષ્મણ સાથે જરૂરી ચર્ચાઓ પણ કરી હતી. તે વખતે ચારેય દિશાઓમાં વાનરોને મોકલ્યા હતા. દરમિયાન હનુમાનજી પોતે તપાસ કરીને આવ્યા. તેમણે કહ્યું કે સીતા માતા લંકામાં રહે છે. તેમના પ્રણામ તરીકે તેમણે શ્રીરામજીને સીતાના મસ્તકનો મણિ આપ્યો હતો. તેથી શ્રીરામ ઘણા પ્રસન્ન થયા હતા. હે બ્રાહ્મણો, તે વખતે હનુમાનજી તથા લક્ષ્મણની સાથે મહાબળવાન સુગ્રીવ વગેરે વાનરો સાથે 18 પગ્ન વાનર સેનાઓ લઈ શ્રી રામચંદ્ર દક્ષિણ સમુદ્રના કિનારે ગયા હતા. જે સમુદ્ર ખારો હોય, મીઠાશની ખાણ રૂપે દેખાય. શંભુ ઉપર પ્રેમવાળા તે પ્રભુ રામચંદ્રએ દરિયા તટે જઈને લક્ષ્મણ તથા વાનરોથી સેવાહત રહી ત્યાં તેમણે પોતાને પડાવ નાખ્યો. અને દુઃખની વાતો એ છે કે સીતાજી ક્યાંથી લઈ જવાશે, એ ક્યારે મળશે? આ દરિયો ઊંડો છે, અઘાત છે. તેમજ રાવણ કૈલાસ પર્વતને ઉઠાવનારો છે. લંકા નામનો તેમનો વિશાળ કિલ્લો છે. વળી ઇન્દ્રજીત તેનો પુત્ર છે. તેને પરાસ્ત કેમ કરાશે? તે ટાણે અગત અથવા અન્ય શ્રેષ્ઠ વાનરો શ્રીરામને હિંમત આપી આશ્વાસન આપ્યું. આ દરમિયાન ભોળાનાથના ભક્ત શ્રીરામે જળની ઈચ્છા થવાથી ભાઈ લક્ષ્મણને આ મુજબ કહે, મને તરસ લાગી છે, પાણી લઈ આવો. ત્યારે સૂતજી કહે છે, વાનરો દશે દિશામાં દોડી ગયા. તેઓ પાણી લઈ આવ્યા. વાનરો કહે છે, હે સ્વામી, તમારે માટે આ ઉત્તમ જળ લાવ્યા છીએ. ત્યારે સૂતજી કહે છે, તે સાંભળીને શ્રીરામ ખૂબ જ પ્રસન્ન થયા. પછી તેમણે તે જળ ગ્રહણ કરવાની તૈયારી કરી. તે વખતે તેમને શંભુનું સ્મરણ થયું. પોતાના સ્વામી ભોળાનાથના દર્શન તો કર્યા નથી, પછી જ આ જળ કેમ લેવાય? પ્રભુનું સ્મરણ કરીને ભગવાન શ્રીરામે પાથવિક શિવલિંગની પૂજા કરી. પછી વિધિ મુજબ એમણે શિવલિંગની પૂજા કરી. તેમણે તે વખતે પ્રાર્થના કરી, હે ભોળે શંભુનાથ, દીન દયાળુ, પરમ કૃપાળુ, આપ શ્રી મારું સદૈવ રક્ષણ કરો. આ સમંદર અગાધ છે, રાક્ષસ બળવાન છે, વાનર સેના મારું સૈન્ય છે. હું સીતાને પ્રાપ્ત કરવા ઈચ્છું છું. આપ સહાય કરો. આપના વરદાનથી રાવણ અહંકારી બન્યો છે. તે જીતવો મુશ્કેલ છે. હે સદાશિવ, મને સહાય કરો. સૂત કહે છે, એ રીતે શ્રી રામચંદ્રએ ભોળાનાથને પ્રાર્થના કરી. મંત્રોચ્ચાર સાથે નૃત્ય પણ કર્યું. ગાલનો જ્યારે અવાજ થયો તે ક્ષણે ભોળાનાથ પ્રસન્ન થયા. પ્રભુ ભોળાનાથે પોતાના અંગો તથા પરિવાર સહિત જ્યોત રૂપે પ્રગટ થયા. ભોળાનાથે શ્રીરામને વરદાન માગવા માટે કહ્યું. અનેક પ્રકારે દિવ્ય પૂજા કરી. શ્રીરામ કહે, રાવણ સામેના યુદ્ધમાં મારો વિજય થાય. તેમણે તે વખતે પુનઃ પ્રાર્થના કરી, આપ શ્રી રહી એવું યોગ્ય છે પ્રભુ શંભુ. સૂત કહે છે,
એમ તેમણે કહ્યું. તેથી ભોળાનાથ ત્યાં લિંગરૂપ બની રહ્યા અને રામેશ્વર નામે પૃથ્વી પર પ્રસિદ્ધ થયા. શ્રી રામ તેમના પ્રભાવથી સમુદ્ર ઉતરી ગયા. તેમણે રાવણ તથા રાક્ષસોનો નાશ કર્યો, સીતાને પ્રાપ્ત કર્યા. શ્રી રામેશ્વરનો મહિમા પૃથ્વી પર અતુલ થશે. તે ભોગ તથા મોક્ષ આપનાર છે. જે મનુષ્ય શ્રી રામેશ્વરનું પૂજન કરશે તે ઉત્તમ ભક્તિથી દિવ્ય ગંગાજળ વડે સ્નાન કરાવશે. તે જીતવા મુક્ત થશે. તે મનુષ્ય આ લોકમાં દેવોને પણ દુર્લભ સમગ્ર ભોગવે અંતે ઉત્તમ જ્ઞાન પ્રાપ્ત કરી મોક્ષપ્રદને પામશે. રામેશ્વરનું મહાત્મ્ય અનેરું છે. તેનું પૂજન પ્રાપ્ત દૂર કરનારું છે. બસ આ જ રીતે રામેશ્વર જ્યોતિર્લિંગની મહાત્મય અને તેની શ્રીરામની કથાનું આપણે શ્રવણ કરી લીધું છે. હવે છેલ્લી જ્યોતિર્લિંગ છે, 12મી જ્યોતિર્લિંગ છે શ્રી ધુમેશ્વર જ્યોતિર્લિંગનું મહાત્મય. સુધર્મા સુદેહા ધુમેશ્વરની કથાનું શ્રવણ કરવાનું છે. ત્યારે સૂતજી કહે છે, હવે પછી શ્રી ધુમેશ્વર જ્યોતિર્લિંગ જે કહેવાય છે તેનું ઉત્તમ મહાત્મ્ય હું તમને કહું છું તે સાંભળો. દક્ષિણ દિશામાં દેવ નામનો એક શ્રેષ્ઠ પર્વત આવેલો છે. તે શોભાયમાન છે. તે પર્વત સમીપે ધૃષ્મા નામનો ભારદ્વાજ કુળનો જન્મેલો એક બ્રાહ્મણ રહેતો હતો. તે બ્રહ્મવેતાઓમાં શ્રેષ્ઠ હતો. તેની પત્ની સુદેહા નામે હતી. તે પોતે શિવ ધર્મમાં પરાયણ, પતિ સેવામાં તત્પર તથા ઘરકામમાં ચતુર હતી. બ્રાહ્મણ શુદ્ધાર્થ, અતિથિઓ તથા સજ્જનોને આવકાર, દેવોનું પૂજન કરનાર ધર્મી હતો. તે તેજસ્વી હતો. અગ્નિહોત્રમાં તત્પર રહેનારો હતો. તે ત્રિકાળ સંધ્યા કરતો હતો. તેથી તે સૂર્ય જેવો તેજસ્વી હતો. તે શિવ કર્મમાં તત્પર રહેનારો હતો. પ્રેમવાળો હતો. ઘણું આયુષ્ય વીતી ગયું છતાં તે ત્યાં પુત્ર ન થયા. તેની પત્નીનું માસિક ધર્મ ઋતુરાજ નિષ્ફળ જતું હતું. પણ તે બ્રાહ્મણે લગીરે દુઃખ લાગ્યું નહીં. પણ સુદેહા દુઃખી હતી. સુધર્મા તેમની સ્ત્રીને કહે, પુત્રને શું કરવો છે? માતા કોણ, પિતા કોણ, બંધુ કોણ? બધા સ્વાર્થી છે. એકવાર તે બ્રાહ્મણની પત્ની પડોશીમાં ગઈ. સ્ત્રીઓ સંગે વિવાદ થયો. અન્ય સ્ત્રીઓ તે સુહાગાનો તિરસ્કાર કર્યો. ત્યારે પડોશીની સ્ત્રી કહે, ઓ વાંઝણ, તું ગર્વ ન કર. અમે પુત્ર ધરાવીએ છીએ. તેથી મારું ધન પુત્ર ભોગવશે. મારું ધન કોણ ભોગવશે? તારું ધન રાજા લઈ જશે. વાંઝણી, તને ધિક્કાર છે. સૂત કહે છે, પેલી પડોશણ સ્ત્રીઓએ બ્રાહ્મણ સ્ત્રીનો તિરસ્કાર કર્યો. તેથી દુઃખી થઈને પત્નીને સઘળું વૃત્તાંત કહ્યું. તે શાંતિથી કહે, હે પ્રિય, એમને કહેવા દે. પણ તે સ્ત્રીઓ પોતાનું રટન છોડ્યું નહીં. તેનું દુઃખ વધતું ચાલ્યું. સુહાદા કહે, તમારે કોઈ પણ રીતે પુત્ર ઉત્પન્ન કરવો જોઈએ. મને પુત્ર નહીં થાય તો હું દેહનો ત્યાગ કરીશ. ત્યારે સૂતજી કહે છે, તેમનું આમ કહ્યું તેથી બ્રાહ્મણોમાં ઉત્તમ તે બ્રાહ્મણ મનથી પીડાઈ રહ્યો હતો. તે મનથી ભોળાનાથનું સ્મરણ કરવા લાગ્યો. તે બ્રાહ્મણે અગ્નિ સમક્ષ અનેક ફૂલો મૂક્યા. જમણી બાજુના પુષ્પને પુત્રની કામના આપનારું તેમજ મનનું ધારણ કર્યું. તે પછી બ્રાહ્મણ પત્નીને કહે, તું આ પુષ્પમાંથી ગમે તે એક પુષ્પ ઉઠાવી લે. પેલી સ્ત્રીએ મને પુત્ર થાવો એમ મનથી બોલીને સદાશિવને વંદન કરી. પછી તે પુનઃ મનમાં કહે, મારા સ્વામીએ જે પુષ્પ ધાર્યું છે તે મને મળો. પરંતુ પોતાના સ્વામીએ જે પુષ્પ ધાર્યું હતું તે મોહને લીધે સુદેહાએ ન ઉઠાવ્યું. તેથી દુઃખ થયેલી પતિ કહે, ઈશ્વરે જે નિર્માણ કર્યું હતું તે કઈ રીતે ફરે? હે પ્રિય, તું આશા છોડી દે અને પ્રભુની ભક્તિ કર. પેલો બ્રાહ્મણ ધર્મમાં, ભક્તિમાં પરાયણ રહ્યો. પરંતુ પેલી સુહાદાએ આગ્રહ ન જ છોડ્યો. તે પતિ કહે, તમે બીજી સ્ત્રી કરો, તેનાથી જરૂર પુત્ર થશે. ત્યારે સૂત કહે છે, પત્નીનું કથન સાંભળતા જ બ્રાહ્મણ કહે, હે પ્રિય, તારું ને મારું બધું દુઃખ ગયું તો હવે ધર્મમાં વિઘ્ન કરીશમાં. સૂત કહે, એમ ઘણી સમજાવટ છતાં સુદેહા માની નહીં. તેની બહેનના ઘરે આવી અને પછી કહે, મારી આ બહેન તમને પરણાવો. સુધર્મા કહે, તું આમ કહે છે તે બરાબર છે, પણ તે જ્યારે પુત્રની માતા થશે ત્યારે તું એની સાથે સ્પર્ધા કરીશ. સૂત કહે છે, હે બ્રાહ્મણો, આ રીતે પત્નીએ કહ્યું. ત્યારે પત્ની સુદેહાએ બે હાથ જોડીને કહેવા લાગી, હે નાથ, હું મારી બહેન સાથે સ્પર્ધા નહીં કરું. તમે તેનો પુત્ર માટે પરણો. આ પ્રાર્થનાથી તે સુધર્મા નામનો બ્રાહ્મણે ધુષ્મા નામની સ્ત્રીને પરણ્યો. તે પછી પરણી ઉતરેલા બ્રાહ્મણ પતિ જૂની પત્નીને કહે,
હે પ્રિયા, તું આ તારી બહેનનું પોષણ કરજે. આમ કહીને બ્રાહ્મણ પોતાનો યથાયોગ્ય ધર્મ સંગ્રહ કરવા લાગ્યો. પેલી સ્ત્રી તેમની બહેનની સેવા કરવા લાગી. આ દરમિયાન ધુષ્મા રોજ 100 પાથવિક શિવલિંગ બનાવી તેની શ્રદ્ધાપૂર્વક પૂજાવિધિ કરીને નજીકના તળાવમાં પધરાવા લાગી. તેઓનો એક દિવસ પણ પાથવિક શિવલિંગ બનાવવામાં ખાલી જતો નહીં. આ રીતે તે સ્ત્રી 1 લાખ જેટલા પાથવિક શિવલિંગની પૂજા થઈ. તે સર્વ ઇચ્છનીય ફળ આપનારી થઈ. તેથી ભોળાનાથની પરમ કૃપાથી તે સ્ત્રી એક પુત્ર રત્નને જન્મ આપ્યો. ઘરમાં આનંદ છવાઈ ગયો. તે પુત્ર ઘણો સુંદર, મનોહર અને તેજમય હતો. તે બ્રાહ્મણ સુધર્મા તથા તેમની પત્ની સુદેહા ઘણા ખુશ થયા. પરંતુ અમુક સમયકાળ વીતતા પેલી સુદેહા તેની બહેન સાથે વિવાદ કરવા લાગી. વિવાદમાં ઓતપ્રોત રહેવા લાગી. તે પછી, હે મુનીશ્વર, નિંદાપાત્ર અમે દુઃખદાયી જે કર્મ બન્યું તે સાવધાન થઈને હવે શ્રવણ કરો. ત્યારે સૂતજી કહે છે, તેમની બહેનના પુત્રને જોઈને મોટી સુહેદા ઘણી દુઃખી થવા લાગી. તેણે નાની સાથે વિરોધ કરવા માંડ્યા. ઘણા લોકો તે પુત્રની પ્રશંસા કરવા લાગ્યા. દીકરો યુવાન થયો. તેને પરણાવવાની ઈચ્છા થઈ. ઘણા બ્રાહ્મણો તેમની કન્યા પરણાવવા રાજી હતા. તેથી યોગ્ય કન્યા સાથે પુત્રના લગ્ન થયા. આથી સુધર્મા બ્રાહ્મણ ખુશી વ્યક્ત કરવા લાગ્યો. ધુષ્મા હર્ષ પામી સુદેહા દુઃખી બની ગઈ. ધુષ્માને કહ્યું, આ દીકરો અને તેની વહુ તમારા છે. ત્યારે સુધર્મા આ દરમિયાન તેની જૂની પત્નીને વધારે વખત આપ્યો હતો. આમ છતાં તે મોટી પત્ની દુઃખી રહેવા લાગી. તે વિચારવા લાગી કે મારું આ દુઃખ કઈ રીતે દૂર થાય. મારા હૃદયનો અગ્નિ ધુષ્મા નેત્રના જળથી શાંત થશે. માટે હું તેના પુત્રને મારી નાખું. મારે જે થવાનું હશે તે થશે. સૂત કહે, હે બ્રાહ્મણો, દુષ્ટ કર્મ કરનાર લોકોને અકાર્ય વિચાર હોતો નથી. તેમને ઉત્તમ કશું સૂઝતું નથી. એક દિવસ મોટી બ્રાહ્મણ પત્ની મોડી રાતના ઉઠી. તેણે દુષ્ટ વિચારથી આગળ વધી નિંદ્રાધીન બનેલા ધુમાસાના પુત્રના ટુકડા કરી નાખ્યા. તે સઘળા ટુકડા તેણે પોતાના પેલા તળાવમાં નાખ્યા, જ્યાં ધુષ્મા પાથવિક શિવલિંગની બનાવીને પધરાવતી હતી. આ કર્મ કરી તે પોતાના શાનમાં આવીને પ્રસન્ન વદને સૂતી. સવારમાં ઉઠીને પેલી ધુષ્મા નિત્ય કર્મના ઓતપ્રોત બની. મોટી બ્રાહ્મણ પત્ની આજે સંતુષ્ટ અને આનંદિત હતી. આ દરમિયાન પુત્ર વધુ ઉઠી. તેણે તેના પતિની મૃત પાઈ જોઈ. પથારી લોહીથી રંજિત હતી. તેણે સાસુને પૂછ્યા કરી. પછી તે મોટેથી રડવા લાગી, વિલાપ કરવા લાગી. બંને સ્ત્રીઓનો પતિ દુઃખી હતો, પણ થોડીક વાર પછી મનને મજબૂત વિલાપ કરી લીધું. પેલી ધુષ્મા શિવભક્તિમાં રચીપચી હતી. તેણે તેની આંખોમાં આંસુ લૂછી નાખ્યા. પ્રભુ ભક્ત ધુષ્મા કહે, જે કંઈ બનશે તે પ્રભુની કૃપાથી યોગ્ય બનશે. તે બ્રાહ્મણે ધૈર્ય ધર્યું. દરમિયાન ધુષ્મા પહેલાંની જેમ સરોવરના કિનારે ગઈ. તેણે શ્રદ્ધાભાવથી પાથવિક શિવલિંગ બનાવી સરોવરમાં પધરાવ્યું. તે પાછી ફરતી હતી તે વખતે તેણે તેના પુત્રને તળાવના કિનારે બેઠેલો જોયો. પુત્ર કહે, ઓ માતા, આવ, હું તને મળવા તત્પર છું. પ્રભુ શિવજીની કૃપાથી હું ફરીવાર જીવિત થયો છું. ત્યારે સૂતજી કહે છે, હે બ્રાહ્મણો, પોતાના પુત્રને જીવતો જોઈને ધુષ્મા મમતાથી હર્ષઘેલી બની ગઈ. તે વખતે ત્યાં ભોળાનાથ પ્રગટ થયા. ભોળાનાથ કહે, તું તારા ઉપર પ્રસન્ન થયો છું. તું વરદાન માંગ. તારા પુત્રને મારનાર સુદેહા હતી, તેથી હું તેને ત્રિશૂળથી મારીશ. ત્યારે સૂત કહે છે, ધુષ્મા કહે, હે નાથ, તમે મને વરદાન આપવા માગો છો તો આપો, પણ મારી બહેનને મારશો નહીં, તેનું રક્ષણ કરો. ત્યારે શિવજી કહે છે, જેણે તારા પર ઉપકાર કર્યો તેના પર ઉપકાર કરવા માગે છે એ દુષ્ટ કર્મ કરનારી સુદેહાને તો મારવી જોઈએ. ત્યારે ધુષ્મા કહે છે, આપના દર્શનથી પાપ ઊભું રહેતું નથી. આપના દર્શનથી તેનું પાપ ભસ્મ થઈ જશે. અપકાર કરનાર સામે પણ ઉપકાર કરનારનું કલ્યાણ થવું જોઈએ. ત્યારે સૂતજી કહે છે, તેમણે આ કહ્યું તેથી ભગવાન ભોળાનાથ અત્યંત પ્રસન્નતાથી કહે છે, હે ધુષ્મા, તું બીજું વરદાન માગ. ત્યારે સૂતજી કહે છે, ભોળાનાથનું વચન સાંભળીને તે કહે, જો આપ વરદાન આપવા માગતા હો તો લોકોની રક્ષા હેતુ આપ અહીં રહો, અહીં મારા નામે વાસ કરો. તે પછી ભોળાનાથ કહે, હું અહીં ધુમેશ્વર એવા તારા નામે વાસ કરીશ. ધુમેશ્વર નામનું મારું લિંગ અત્યંત જાણીતું બનશે. આ સરોવર પણ અનેક કાળ પર્યે જ્યોતિર્લિંગનું સ્થાન થાવું. તેમને તે સરોવર શિવાલયના નામે પણ જગતમાં જાણીતું બનો.
આ સરોવરના દર્શન કરવાથી કામનાઓ પૂર્ણ થવું તેમજ ઉત્તમ વ્રતવાળી તથા વંશમાં 101 પુત્ર સુધી આવા શ્રેષ્ઠ પુત્રો થશે તે નક્કી માનજે. તેઓ આ બધા સ્ત્રીઓવાળા ઉત્તમ ધનવાની જ્ઞાની આયુષ્માન બનશે. તેઓ જ્ઞાની અને ચતુર પણ થશે. આવો તારો વંશ વિસ્તાર ઉત્તમ હશે. સૂત કહે છે, આ રીતે કહીને ભોળાનાથ ત્યાં શિવલિંગ સ્વરૂપે થઈ રહ્યા. તેઓ ત્યાં ધુમેશ્વર નામે લોકવિખ્યાત બન્યા. સુધર્મા તથા સુદેહા ત્યાં આવીને પહોંચ્યા. તેમણે તરત જ 101 પ્રદક્ષિણા કરી. પછી તેઓ ભેગા થઈને શંભુની પૂજા કરી. પેલી સુદેહા પુત્રને જીવતો જોઈને શરમાઈ ગઈ. તેણે સુધર્મા અને દુશ્માની માફી માંગી. તેણે પોતાના પાપનો નાશ કરનારું વ્રત કર્યું. હે મુનીશ્વર, એ રીતે ધુમેશ્વર નામનું જ્યોતિર્લિંગ પ્રગટ થયું. તેના દર્શનથી, પૂજનથી, અર્ચન અને નૃત્ય થકી આરતી વગેરે પૂજન ક્રિયા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. એ પ્રમાણે આ 12 જ્યોતિર્લિંગની કથાઓ તમને કહી છે. તે સર્વ કામનાઓ બક્ષનાર છે તથા ભોગ અને મોક્ષ આપનાર છે. જે મનુષ્ય આ જ્યોતિર્લિંગની કથાઓનો પાઠ અગર શ્રવણ કરે છે તે સર્વ પાપોથી છૂટી જાય છે અને ભોગ તથા મોક્ષ મેળવે છે. ભક્તો, આજે આપણે 12 જ્યોતિર્લિંગની ઉત્પત્તિની કથાઓનું પૂરેપૂરું શ્રવણ કરી લીધું છે. તો હવે કમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખવાનું ન ભૂલતા. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને આવા જ વિડીયો સાંભળવા માટે જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. હર હર મહાદેવ.